4 દિવસ બાદ રાજ્યમાં ફરી સક્રિય થશે ચોમાસું। 5 દિવસ સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હાલ નવસારી અને વલસાડમાં ચોમાસું સ્થિર છે, તો 5 દિવસ સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। તો તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે। અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલ નવસારી અને વલસાડમાં ચોમાસું સ્થિર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું। આજે ક્યાં ક્યાં વરસાદ પડશે તેની જો વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, વડોદરામાં આજે વરસાદ પડી શકે છે। સાથે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં પણ આજે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। નવસારી, વલસાડ, તાપીમાં પણ આજે વરસાદ પડી શકે છે।